એક તો ગાઓ. મળશે મળી તો જે આ બધા સુરત છે ને નહીં કહેતા ક્યાં देखती हूँ सूरत तुम्हारी क्या चाहते हो चाहत तुम्हारी चाहत એટલે એ વસ્તુ કોણ ચાહત ચાહત પછી ગાઓ નહીં હવે તો નહીં ઉપડો અરે આ ગાશે અમારી આવી આવી એક ઘડી ગાય આ મસ્ત ગાય છે કોઈ બી ગાવ સાદો ગાવ એક્ટિંગ કરી એક ગાઓ ગવડાવો ગાવ પડતું ગીત ગાય ને તાર જે ગાવું હોય તે હવે રાધા આવી તેવડી હો રાધા આવી ગયા. તમે બેને ગાવાનું ચાલુ કરવાનું ગાઓ કે ગીત તમે ગાઓ જે ગાઓ. ગાવ તમે ગાઓ ગાવ એક. ગાવાનું મેં તો ગાઈ લીધું નહીં ગાયું તમે ગાઓ ને. તમે ગાઓ તે ગાઓ છે. અમિતાબેન ગાઓ એક રાધા વાળું ગીત ગાયેલો છે. તમે તો જાઓ પછી હું ગાઉં નહીં તમને મેં એને કહું રંગીલા બધાના રંગ સારા થયા તો બધાના હા કઢી યાદ રાખો કઢી લડીને તમારો વિડીયો કેટલા જણા જોશે તમને ખબર છે? હું તો છુપાતી ફરું છું આખું ભારત આખું ઇન્ડિયા અને બધા વિડીયો જોશે. કોલ ઇન્ડિયા ઓલ ઇન્ડિયા. માય હા નહીં કહેતા કોલ ઇન્ડિયા અને માય નેમ ઇઝ નામ માય નેમ ઇઝ નામ પોલીસ પોલીસ. લાઈન દંડી ગીત ગીત ગાઓ ને. એ કઢી પછી મિલાવ એક મસ્ત ગીત ગયેલો ચલો. રિક્ષા ગાતો કઈ અમારા સેવા સાથી બેન છે. તારી રાખજે તારી રાખજે એની કરાની પરસે ગામન ને રિક્ષાવાળાની શ્રીયંજી તારી હાથજે મારે જવું રે ને હોણાના શેરમાં મારે જવું રે મેં હોણા રૂડા શેરમાં ને હોણા રે શેરમાં ને સગો રિક્ષાવાળા રે બગાડા પેલું ગોતું રિક્ષાવાળા રે શ્રીયંજી તારી હાથજે મારે જવું રે આવા શું છે ડીમ થઈ ગયું હા મળ્યા. મન કે અહીંયા તો થેલીઓ બેલીઓ નહીં મળતી કે. સાથી વાળો તું ગાય સરસ આવડે હું ચાલુ કરી હું ચક્કરમાં બેઠી છું કયા ચક્કરમાં બેઠા છો ગાવ ગાવ અમારા ચક્કર મૂકેલું એકબીજાની ટ્રેનિંગ આ તો બધી એકબીજાની ટ્રેનિંગ શું કહેવું ટ્રેનિંગ છે. એકબીજાની ટ્રેનિંગ હે ને આ તો ટ્રેનિંગમાં ગીત તો ગાઓ. અને આ છે ને ક્ષેત્ર તો બાપુ છે પણ ક્ષેત્ર બાપુ આવીશ ના લઈ લીધું હવે. તાણે અમન જોઈ રહ્યા અમિતા
એનો પાડો એ એમને તો ગાયા જ છે ને, એમણે ગાયા નહીં, તમે તો ગાઓ. બસ મેં તો ગઈ લીધું મને નીંદ આવી પેલું ગયેલા નીંદર ના આવે મને નીંદર ના આવે એ ગળા આ મસ્ત નહીં કઈ હા, ગીત તો ગાય ના આવી મસ્ત નહીં કઈ જોડી મસ્ત ગાય, હા. નહીં નીચી ઊંચી પણ મસ્ત ગાય છે તો તમે મસ્ત ગાઓ ને. દા ગાય ને લોકો એમણે નહીં મસ્ત ગીત ગાતા તો તમે ગાઓ ને મસ્ત. પેલા ગાશે તમે તમે ગાઓ. વિજય કે આ મસ્ત તમે. સારા લાગે છે. હું તો બધામાં ફરી મારી મારી અડધી કર નાખ હા નહીં હા પ્રભુજી જે કહે ને એ આપણે બધું સાંભળવું પડે. પ્રભુજી જે કહે એ બધું આપણે સાંભળવું પડે. પ્રભુ શું કહેશે ત્યાં પ્રભુ એમ કહેશે કે તું જ કરો કે પ્રભુ તું જ કરો પણ એની અમે હોય ને અહીંયા જો અમાર સામે જો અહીંયા ગરબા કેવા વાગે છે ગીત ચાલુ કર ગજરો રે મારો વીર ગજરો છૂટીને માંગળિયા માનો હાથ ગજરો વિરોધી કરો હીરે દૂજરો છૂટીને માંગળિયા માનો હાથ ગજરો અવાજ તો ખોલો, અવાજ ખોલો થોડો. થોડો અવાજ કરું ક્યાં હાર હતા જોવા ને બધું છે ને એક ચેકિંગ એવું દેખાશે આટલી ચીજો છે આટલી વસ્તુ એ દેખાય રમતા ફૂલડે ઉઠો વીર ગજરો ક્યાં તું ભૂજી મીરા ગાઓ તું કઈ ગયા મોઢા અહીંયા ગઈ ગઈ નહીં ભાઈ પેલા દોડ્યા આગાડી તો મિત્રો આ રીતે પ્રભુજી જોડે મોજ મસ્તી થાય છે. એકાબીજા અમારા સેવા સાથી બહેનો છે એ સારી એવી સેવા આપે છે અને સપોર્ટ બી ઘણો સારો એવો કરે છે. આ શું કરી દો અને આ બધું શું થઈ રહ્યું બરાબર આ બધું શું થઈ રહ્યું છે અને આ બધું શું પછી આ રીતે બેસાડીને આ નહીં કહેતા કે અહીં મૂકે પછી આ તો બીજે લઈ જાય બરાબર ને હા બરાબર. હા, પછી હું બેસું કઈ હું તો ચાલી ના આ જે મારે ચાલવાનું હતું ને હું ફૂલ ચાલી પછી આ રીતે તો ના કરાય ને આજ તો અમે આવ્યા તો સ્પેશિયલ મેં કે તમને મળવા જ આવીએ એવું. અમારા હાલ મળવાની મળવાનું તો મિત્રો આ જય અંબે મન બુદ્ધિ મહિલા આશ્રમ છે બાયડની અંદર. જોઈ શકો છો આપ અહીંયા જે માનસિક સ્થાયી રૂપથી જે રસ્તે રજડતા હોય રોડ ઉપર જેનું કોઈ ના હોય જેનું આગળ પાછળ કોઈ ના હોય એવા લોકોને અહીંયા રાખવામાં આવે છે. કોઈ કોલર અમને કોલ કરે એટલે અમે એ જગ્યાએ જઈ એમને પૂરેપૂરી ઇન્ક્વાયરી કરી અને જય અંબે મનબુદ્ધિ મહિલા આશ્રમમાં કોલ કરી અને ગાડી બોલાવીને રેસ્ક્યુ કરી પોલીસ વેરિફિકેશન કરી અને તુરંત એમને અહીંયા કણે રાખવામાં આવે છે. તો જોઈ શકો છો આપ ઘણા બહેનો આ રીતે અહીંયા સેવા લઈ રહ્યા છે અને એમને ટ્રીટમેન્ટ આપ્યા પછી એમનું મગજ સારું થઈ જાય પછી એમને ઘરનું એડ્રેસ બોલે અથવા તો આવા વિડીયોના માધ્યમથી એમના પરિવાર સુધી વિડીયો પહોંચે તો એ અમારો કોન્ટેક કરે અને પછી એ એમનું સભ્ય એમને મળી જાય જે માનસિક સ્થાયી રૂપથી જે ઘરેથી નીકળી ગયા હોય ખબર ના હોય અને માનસિક હોય એટલે ગમે તે ટ્રેનમાં બેસી જાય કે ગમે તે રસ્તે આ રીતે નીકળી જાય રોડ ઉપર તો પછી એ કોઈ કોલર અમને કોલ કરે એટલે એમને અમે રેસ્ક્યુ કરીને પોલીસ વેરિફિકેશન કરીને અહીંયા સહી જગ્યાએ એમને આશ્રમમાં મોકલીએ છીએ મિત્રો. તો વિડીયોના માધ્યમથી કદાચ એમના પરિવાર સુધી આ વિડીયો પહોંચે તો પ્લીઝ વિડીયોને લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી એમના પરિવાર સુધી આ વિડીયો પહોંચે મિત્રો.